રાજકોટમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં માતા પુત્રના કરુણ મોતની ઘટનામાં હૃદયદ્રાવક વિગતો સામે આવી છે। મૃતક પરિવારે અન્ય સ્થળે નવો ફ્લેટ લીધો હતો અને આવતા મહિને જ ત્યાં રહેવા જવાના હતા। સદનસીબે પરિવારના અન્ય 4 સભ્યો ઘટના સમયે ફન બ્લાસ્ટમાં ગયા હોવાથી તેમનો ચમત્કારિક બચાવ થયો। ખુશીઓના નવા ઘરમાં પ્રવેશ કરે તે પહેલા જ આગની આ ઝપટમાં માતા પુત્ર હોમાઈ જતા સમગ્ર પંથકમાં અરેટાટી સાથે ભારે શોકનું મોજું ફરી ગયું છે। અમને ખબર એ રીતે પડી કે ફોન આવેલો એમના અહીંયા નેબર છે એ લોકોનો ફોન આવ્યો કે તમારા ઘરમાંથી ધુવાણા નીકળે છે। એટલે આંટીને ફોન આવ્યો એટલે આંટીએ તરત જ પછી ભાઈ ભાભીને ફોન કર્યો અને બધા લોકો ફટાફટ અહીં પહોંચી બી ગયા। પણ એ લોકો જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે ઘણા બધા માણસો નીચે ઊભા હતા અને ત્યારે તો આગ લાગી જ ગઈ હતી પૂરેપૂરી। બાકી આ જ જે બેલ છે એ લોકોએ 15 મિનિટ સુધી અહીંયા 10:30 એ લોકો પહોંચી ગયા હતા। 10:30 અહીંયા પહોંચ્યા, એટલી વખત બેલ મારી, 15 મિનિટ કન્ટિન્યુઅસ ટ્રાય કરી, બેલ બંધ થઈ ગઈ। એટલી બેલ મારી, બેલ જ બંધ થઈ ગઈ અને પછી એ લોકોને એમ થયું કે આ ભાઈ સૂઈ ગયા લાગે છે એટલે પાછા નીકળ્યા અને હજી તો 10 મિનિટમાં બાજુવાળાનો ફોન આવ્યો કે તમારા ઘરમાંથી ધુવાણા નીકળે છે।